હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું રૂપલની રસોઈમાં। તો આજે આપણે બનાવીશું ભરેલા ગલકાનું શાક। જો પણ કોઈને ભાવતું ના હોય અને આંગળી ચાટતા રહી જાય તેવું આજે આપણે ભરેલા ગલકાનું શાક બનાવવાનું છે। તો ચાલો રેસીપી ચાલુ કરીએ। એમના માટે આપણે અહીં તાજા ગલકા જ લેવાના છે અને જે પોચા ના હોય એવા જ લેવાના છે અને ગલકાનું શાક આપણે જ્યારે લાવીએ ત્યારે જ બનાવી લેવાનું છે। જો તમે 2-3 દિવસ પછી બનાવશો તો તમારા ગલકા અંદરથી ખોખલા થઈ જશે। તો આ રીતે આપણે ગલકાને સાલ ઉતારીને વચ્ચેથી આ રીતે કટ લગાવી દેવાનું છે, કેમ કે આપણે અંદર મસાલો ભરવાનો છે। આ ગલકા આપણે મીડિયમ સાઇઝમાં જ આ રીતે કટિંગ કરવાના છે, જે આપણે આંગળીની સાઇઝ ના થાય એ રીતે। અને ત્યારબાદ ચાલો આપણે એક ગ્રાઇન્ડરમાં મસાલો રેડી કરીએ। એમના માટે મેં 1 વાટકી જેટલા સિંગદાણા નાખેલા છે, 1 વાટકી જેટલા નાયલોન ગાંઠિયા નાખેલા છે અને 1 વાટકી જેટલા તલ નાખેલા છે। જો તમારી પાસે નાયલોન ગાંઠિયા ના હોય તો તમે ચણાનો લોટ પણ શેકેલો લઈ શકો છો। અને આ રીતે આપણે બધો જ મસાલો સારી રીતે ક્રશ કરી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે આપણો મસાલો સરસ રીતે છૂટો છૂટો બનીને રેડી થઈ ગયો છે। તો આપણે એક બાઉલમાં આ મસાલાને લઈ લઈએ અને ત્યારબાદ મેં એમાં લસણવાળી પેસ્ટ 1 ટેબલસ્પૂન એડ કરેલી છે અને 2 ટેબલસ્પૂન જેટલું આપણે ધાણા જીરું પાવડર એડ કરવાનું છે અને 2 ટેબલસ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે। જેવું તમે ટેસ્ટ પ્રમાણે ખાતા હોય એ રીતે લાલ મરચું એડ કરી શકો છો। અને આ મસાલાના ભાગનું મેં એમાં થોડું મીઠું એડ કરેલું છે અને ત્યારબાદ એમાં 1 ટેબલસ્પૂન જેટલી ખાંડ એડ કરેલી છે અને ઉપરથી પાછા આપણે કોથમીર કટિંગ કરેલા નાખેલા છે અને 2 ટેબલસ્પૂન જેટલું મેં અહીં મીડિયમ દહીં લીધેલું છે। બહુ ખાટું પણ નહીં અને બહુ મોળું પણ નહીં, એ રીતે આપણે એડ કરવાનું છે 2 ટેબલસ્પૂન, જેનાથી આપણો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અને આ બધા જ મસાલાને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે। આપણો મસાલો મિક્સ થઈ જાય ત્યારબાદ 1 ટેબલસ્પૂન જેટલું એમાં આપણે તેલ નાખવાનું છે। તો એમને આપણે આ રીતે મિક્સ કરીને જોઈ શકો છો કે આપણો મસાલો ખૂબ જ સરસ રીતે બનીને રેડી થઈ ગયો છે અને જે આપણે કટિંગ કરેલા ગલકા હતા વચ્ચેથી કટ કરેલા એમાં આપણે આ મસાલો આ રીતે ભરી દેવાનો છે। તો હળવા હળવા હાથે આપણે આ રીતે બધી જ ગલકા છે તેને ભરી દેવાનો છે મસાલાને। અને આ શાક તમને ખૂબ જ એટલે ખૂબ જ ટેસ્ટમાં સરસ લાગશે। આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો તમે જોઈ શકો છો કે આપણે બધા જ ગલકા ભરીને રેડી કરી દીધા છે અને સાઈડ પર મેં એમાં થોડો મસાલો વધાર્યો છે। જો તમે આ મસાલાને ઉપરથી નાખશો ને તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે। અને મેં અહીં પ્રેશર કુકરમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરેલું છે, 1 ટેબલસ્પૂન જેટલી રાઈ એડ કરવાની છે, 1 ટેબલસ્પૂન જેટલું જીરું એડ કરવાનું છે, 1/2 ટેબલસ્પૂન જેટલી હિંગ એડ કરવાની છે અને 1 ટેબલસ્પૂન જેટલો હળદર પાવડર એડ કરવાનો છે। ત્યારબાદ આપણે જે ભરેલા ગલકા રેડી કરેલા હતા તેમને આ રીતે એડ કરી દેવાના છે હાથની મદદથી। તો બધા જ ગલકા આપણે એડ થઈ ગયા છે અને તેમને આપણે આ રીતે તેલમાં થોડી વાર સાંતળી લેવાના છે। લગભગ 2 મિનિટ માટે આ રીતે આપણે બધા જ ગલકાને ફેરવતા રહીશું અને સાઈડ ચેન્જ કરતા રહીશું, જેનાથી થોડો એવા આપણે ગલકા શેકાઈ જશે, સારી રીતે સંતળાઈ જશે। તો આ રીતે સાઈડ ચેન્જ કરીને આપણે પલટાવતા રહેવાના છે બધા જ ગલકાના પીસને। અને આપણે ધ્યાન રાખવાનું છે કે હળવા હાથે જ તેમને સાઈડ ચેન્જ કરવાની છે અને જે વધેલો મસાલો હતો તેમને આ રીતે આપણે
ઉપરથી એડ કરી દેવાનો છે. આથી આપણે ફરી પાછું મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ મેં એમાં 1.5 બાઉલ જેટલું પાણી એડ કરેલું છે. જો તમારે ચોળીને ખાવું હોય તો તમે આમાં પાણીનું પ્રમાણ થોડું વધારી શકો છો, જેનાથી આપણું શાક રસાવાળું અને ઘટ સરસ રીતે બનશે. અને ફરી પાછું મેં એમાં જે આપણે ગલકાના પીસ એડ કરેલા હતા તેના ભાગનું 1/2 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરેલું છે. ત્યારબાદ આપણે પ્રેશર કુકરનું ઢાંકણ બંધ કરીને 3 વિસલ થાય ત્યાં સુધી કૂક કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે ભરેલા ગલકાનું શાક આપણું બનીને રેડી થઈ ગયું છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બન્યું છે. તો તમને મારી આ રેસીપી સારી લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. સાઈડ પર આપેલ બેલ આઇકન પર ક્લિક કરજો, જેનાથી તમને અવનવી રસોઈના વિડીયો મળતા રહે.